ભાજપ વાળા તો અમારો અવાજ દબાવે જ છે, પણ આ માયક વાળા પણ હવે અવાજ દબાવવા લાગ્યા છે. આજની પરિવર્તન સભામાં મિત્રો બધા બેસી જાઓ, વડીલ બેસી જાઓ, તમે બધા બેસી જાઓ. ઓ ભાઈ બધા બેસી જાઓ, જગ્યા લઈ લો, બધા ડિસ્ટર્બ થાય છે. મીડિયા વાળા સિવાય બધા જ બેસી જાઓ. બધાને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે, વ્યવસ્થા જળવાય, બધાને સંભળાય એ રીતના બધા બેસી જાઓ. બધા જોરથી સૂત્ર બોલીશું ત્યાં સુધી બધા જગ્યા પર બેસી જાઓ. બધા લોકોને નમ્ર વિનંતી છે, વડીલોને, બધાને, યુવાનોને, તમામ લોકોને નમ્ર વિનંતી છે. વધારે સમય હું નથી લેવાનો, 10 મિનિટ બધા પોતપોતાની જગ્યા લઈ લો. એકવાર આપણે જોરથી નારા બોલાવીશું. જય આદિવાસી, જય આદિવાસી, જય જોહાર, જય જોહાર. ધન્યવાદ. આજની કવાંટની ક્રાંતિકારી ભૂમિ પર પરિવર્તન સભામાં અહીં મારી સાથે મંચસ્થ ઉપસ્થિત છોટાઉદેપુર લોકસભાના ઇન્ચાર્જ એવા મુકેશભાઈ બારિયા, છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાધિકાબેન રાઠવા, જેમને આપણે હમણાં સાંભળ્યા એવા મારા નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા નિરંજનભાઈ વસાવા, આજે 3000 કાર્યકરો સાથે જેઓ વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એવા પરેશભાઈ રાઠવા, સાથે લગામીથી પધારેલા અમારા યુવાન સાથી અને યુવાન આગેવાન એવા રાજેશભાઈ રાઠવા, સાથે આપણા સૌના વડીલ ડુંગરીના માજી સરપંચ એવા ભંગિયાભાઈ રાઠવા, સાથે આપણા કવાંટ તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા નવસિંહભાઈ રાઠવા, સાથે જે આપણા વડીલ છે, દરેક સભાઓમાં અમે એમને આમંત્રણ આપીએ અને અમારું માન રાખીને દરેક સભામાં પોતાની હાજરી હોય એવા સરપંચ શ્રી નેમસિંહભાઈ, એમના પુત્ર અને આથા ડુંગરી પંચાયતના સરપંચ એવા આપણા રતનસિંહભાઈ રાઠવા, આજે જેઓ આપણી સાથે વિધિવત રીતે જોડાયા છે એવા આંબા ડુંગરના સરપંચ શ્રી નેવસિંહભાઈ અને મંચસ્થ તમામ વડીલો, તમામ આગેવાનો, મારી સામે બેઠેલા મારા પિતા તુલ્ય વડીલો, માતા તુલ્ય મારી માતાઓ, મારા મિત્ર સમાન મારા યુવાન સાથીઓ, કર્મચારીઓ, મીડિયાના મિત્રો, પોલીસ અધિકારીઓ, બધા જ માટે એકવાર આપણે જોરદાર તાળીઓ પાડી લઈશું. સાથીઓ, મંચ પર તમે જોઈ લો, જેટલા પણ અહીંયા આગેવાનો બેઠા છે, એ ચાહે ભંગિયા રાઠવા હોય, રાધિકા રાઠવા હોય, રાજેશભાઈ રાઠવા હોય, એ ચાહે પરેશભાઈ રાઠવા હોય, નિરંજન વસાવા હોય, નવસિંહભાઈ સરપંચ હોય, કે અમારા નાગરભાઈ રાઠવા હોય, અમારા મુકેશભાઈ બારિયા હોય, કે ચૈતરભાઈ વસાવા હોય, હર હંમેશ અમે લોકો માટે અવાજ ઉઠાવતા તમે જોયા હશે. તમે મોબાઈલ ખોલતા હશો તો અમે લોકો માટે લડતા હશે, વિડીયો તમારામાં આવતા હશે. અમે લોકો માટે અવાજ બનતા હશે, એમની રજૂઆત કરતા હશે, લોકોને ન્યાય મળેની વાત કરતા હશે, એના વિડીયો તમે હર હંમેશ જોતા હશો. અને એક બાજુ ભાજપના નેતાઓ, તમે તમારા નેતાઓ તરફ જોઈ લો, એ નેતાઓ તમને ધમકાવવાનું કામ કરતા હશે, એમના વિડીયો ડરાવતા આવતા હશે, ધમકી આપતા આવતા હશે, એમના ફોન આવતા હશે, મીટર કપી લઈશું, કેસ થશે, પોલીસ મોકલી દઈશું, પાણી નહીં મળે, ઝૂંપડું નહીં મળે, એવી વાત કરીને ડરાવે છે કે નથી ડરાવતા? ભાજપના નેતાઓ ડરાવે છે ને? ત્યારે એક બાજુ લોકોના અવાજ બનવા વાળા લોકો અમે બેઠા છે, તમારી લડાઈ લડવા વાળા લોકો અમે બેઠા છે, અને એક બાજુ આપણા લોકોને ડરાવવાની, ધમકાવવાની, દબાવવાની, રેડ પડાવવા વાળા લોકો બેઠા છે. ત્યારે એની સામે જે આજે તમારી હજારોની ઉપસ્થિતિ છે, તો આ મંચ પરથી મને એટલી ખાતરી થઈ ગઈ છે, એટલો વિશ્વાસ થઈ ગયો છે કે આવનારા દિવસોમાં આજે જે તમારી ઉપસ્થિતિ અમને બતાવે છે કે આવનારા દિવસોમાં જો આ વિસ્તારમાં ક્રાંતિ થશે તો આપણા છોટાઉદેપુર તાલુકાની ધરતી પરથી ક્રાંતિ થવાની છે. 2 દિવસ પહેલા અહીંયા કેબિનેટ મંત્રી આવ્યા હતા ને, એમના સાંસદ, એમના મંત્રી, એમના માજી મંત્રી, બધા જ લોકો આવ્યા અને એમણે એમના સરકારે લોકો માટે શું કર્યું
એની વાત નહીં કરી. 30 વર્ષના શાસનમાં શિક્ષણમાં શું કર્યું, આરોગ્ય માટે દવાખાનોમાં ડોક્ટરો સાધનો શું કર્યા, કેટલા લોકોને સિંચાઈના બોર કરી આપ્યા, કેટલા ગામોમાં રસ્તા બાકી છે, કેટલા ગામોમાં આંગણવાડી કેમ બાકી છે, શાળાઓ કેમ બનતી નથી, યુવાનોને રોજગારી કેમ મળતી નથી, મનરેગામાં બચુભાઈ ખાબડના દીકરાએ કઈ રીતના કૌભાંડ કર્યું, નળમાંથી પાણી કેમ આવતું નથી, એની એક પણ નેતાએ વાત કરી નથી. બધા જ નેતાઓએ કીધું કે બહારના લોકો અહીંયા આવે છે, અમારા લોકોને ગેરમાર્ગે દોરે છે અને જતા રહે છે. ભાઈ તમે ગેરમાર્ગે દોરાઈને અહીંયા આવ્યા છો? બધા ગેરમાર્ગે દોરાઈને અહીંયા આવ્યા છો? તો આ નેતાઓ તમે જોઈ લો ભાઈ, તમે 30 વર્ષમાં તમારી સરકારમાં શું કર્યું? કવાંટમાં કેમ તમે તુરખેડામાં આજ દિન સુધી રસ્તો નથી બનાવ્યો? આજે કવાંટના કેટલાય ગામોમાં આંગણવાડી નથી બનાવી. આજે કેટલાય ગામોના બાળકો શાળામાં ભણે છે પણ ઓરડાઓ નથી. એની વાત કેમ નથી કરતા? આજે ભાજપના નેતાઓ 10 વર્ષ પહેલા ફટફટિયા પર ફરતા હતા કે નહોતા ફરતા? ફટફટિયા પર ફરતા હતા ને. બધાને આજે 4 વ્હીલો થઈ ગઈ, 2-3 જગ્યાએ બંગલા થઈ ગયા, પણ આપણા બાળકો માટે આંગણવાડી થઈ નથી. આપણા બાળકો ભણવા માંગે છે, એમના સાંસદના પંપ થઈ ગયા. બહારથી આવેલા મંત્રીએ તો જ્વેલર્સમાં પાર્ટનરશિપ લઈ લીધી, સાપુતારામાં હોટલો ખોલી દીધી, બોમ્બેમાં હોટલો ખોલી દીધી, પણ આપણા બાળકો માટે નિશાળનો ઓરડો બન્યો નથી. ત્યારે આદિવાસી બજેટમાંથી કરોડો રૂપિયા કમાઈને બેઠેલા, કરોડો રૂપિયા ખાઈને બેઠેલા, તાજા માજા થયેલા નેતાઓ અહીંયા આવે છે અને ચૈતર વસાવા આમ કરે, તેમ કરે, ફલાણું કરે, ઢીકણું કરે. અમે એમને કહેવા માંગીએ છીએ, જો તમે આથા ડુંગરનો પ્રોજેક્ટ આજે આવી દો, લેખિતમાં અમને આપી દો, તમે કવાંટની તમામ આંગણવાડીઓ બનાવી દો, તમે 28 ગામને જે પ્રોજેક્ટ MOU NTPC સાથે થયું છે રદ કરાવી આપો, તમે આ વિસ્તારમાં રોજગાર આપી દો, તમે નર્મદાનું પાણી અહીંયા આપી દો, તમે રામી ડેમના વિસ્થાપિતોને વળતર નથી વળતર આપી દો, તમે હાપેશ્વરમાંથી અમારા લોકોને પાણી આપી દો. તે દિવસે ચૈતર વસાવા તમારા બધા જ નેતાઓના જાહેર મંચ પરથી વખાણ કરવા પર તૈયાર છે. તમારે કંઈ કરવું જ નથી અને અમે આવીને અમારા લોકોને ન્યાયની વાત કરી એટલે તમે ચૈતર વસાવા આમ છે, તેમ છે, ફલાણું છે, ઢીકણું છે કરો છો. સાથીઓ, આ લોકોની હકીકત શું છે તમને ખબર નહીં હશે. અત્યાર સુધી આ લોકોએ 5 વર્ષ ધારાસભ્યમાં કોંગ્રેસ વાળાને મોકો આપે, 5 વર્ષ ભાજપ વાળો રાજ કરે, 5 વર્ષ તાલુકાનો પ્રમુખ કોંગ્રેસનો બને, 5 વર્ષ ભાજપનો બને. આવી રીતના આઝાદીના 78 વર્ષ સુધી આપણા લોકોનો ઉપયોગ કર્યો છે. હવે અમારા જેવા લોકો આવ્યા અને અમારા જેવા લોકોએ હિસાબ માંગ્યો કે ભાઈ તમે મનરેગામાં આટલું મોટું કૌભાંડ કેમ કર્યું, ભાઈ તમે નલ સે જલમાં કૌભાંડ કેમ કર્યું, ભાઈ તમે કોને પૂછીને આંબા ડુંગરમાં 28 ગામોને વિસ્થાપિત કરવાનો પ્રોજેક્ટ લાવ્યા છો, ભાઈ તમે કેમ હાઇડ્રો પ્રોજેક્ટ લાવ્યા છો, ભાઈ તમે અહીંયા પુલ કેમ નથી બનાવતા પાવી જેતપુરનો, ભાઈ તમે તુરખેડાની બહેનો માટે રોડ કેમ નથી બનાવતા, ભાઈ તમે અહીંયા દવાખાનામાં ડોક્ટરો કેમ નથી મૂકતા. એમ કરીને અમે આવીને સરકારમાં રજૂઆત કરીએ એટલે આ લોકોને ગમતું નથી. એ લોકોને એવું છે કે ભાઈ આપણે તો મામા ભાણિયા બનીને રાજ કરતા હતા, હવે ત્રીજો મોરચો આવી ગયો છે. થયું કે નહીં થયું? એ લોકોને અત્યાર સુધી મામા ભાણિયાએ કીધું તો નથી ચાલવાનો, ત્રીજી પક્ષ નથી ચાલવાનો, એવો પ્રચાર હતો ને આ લોકોનો. ત્રીજો મોરચો ચાલવાની વાત તો દૂર, આ ત્રીજો મોરચો દોડવા લાગ્યો છે કૌમાંટમાં. આજે આખા બજારમાં દોડી ફરે છે. આજે ત્રીજો પક્ષ આખા ગુજરાતમાં દોડે છે. એટલા માટે આ લોકોને ડર પણ પેસી ગયો છે કે ભાઈ હવે તો મામા ભાણિયા આપણે વેવાય હતા, વેરતા હતા, 5 વર્ષ મારો વારો હતો, હવે તો આ બધા નવા આવ્યા છે, એ લોકો હવે લઈ જશે. એટલે બંને બાજુના નેતાઓ ભેગા થઈને એકલા ચૈતર વસાવાના અમારા ટીમોને રાતે પણ યાદ કરે છે. રાતે ઊંઘમાં પણ અમે દેખાઈએ છીએ, રાતે સપનામાં પણ ચૈતર વસાવા દેખાય. એટલે રાતે ઉઠીને 1 ગ્લાસ માટલાનું પાણી પીવું પડે ને સવારે અમે ઉઠીને જોઈએ તો મોબાઈલમાં એ લોકોના વિડીયો આવી જાય છે.
સવારે એ લોકોના વિડીયો મારા મોબાઈલમાં આવી જાય છે. હા, પેલા બાજુના સાંસદો પણ, આ બાજુના સાંસદો પણ, મંત્રીઓ તંત્રીઓ, ચૈતર વસાવા, ચૈતર વસાવા, ચૈતર વસાવા, ચૈતર વસાવા. એટલે અમારા જેવા સામાન્ય પરિવારના લોકો રાજનીતિમાં આવ્યા. આજે પરેશભાઈ જેવા રાજનીતિમાં આવ્યા, રાજેશભાઈ રાજનીતિમાં આવ્યા, નિરંજનભાઈ રાજનીતિમાં આવ્યા, અને અમે ચોખ્ખી રાજનીતિ કરીએ છીએ. ઈમાનદારી પૂર્વક, પ્રમાણિક પૂર્વક અમારા લોકોને ન્યાય મળવો જોઈએ એની વાત કરીએ છીએ, શિક્ષણ મળવું જોઈએ એની વાત કરીએ છીએ. એટલા માટે હવે આ લોકોને ખબર પડી કે આપણી તો સત્તા જવાની, આપણી તો ખુરશી જવાની. અત્યાર સુધી તો ખોટું બોલી બોલીને મત લીધા, હવે ચાલવાનું નથી. ત્યારે આજે નેતાઓ પણ રોડ પર ઉતરીને બે હાથ જોડે છે, આજે રોડ પર ઉતરીને ડિસ્કો કરે છે, નાચણું કરે છે. આવનારા દિવસોમાં અમારી ટીમ એટલી મહેનત આ વિસ્તારમાં કરશે તમારા માટે, એટલા પ્રયાસ આ વિસ્તારમાં કરશે કે તમારા સાંસદ, તમારા મંત્રી તંત્રી, તમારા તલાટી કમ મંત્રી તમને નહોતા મળતા ને, થોડા દિવસ ખાલી અમને આપો, આ તમારા મંત્રી તંત્રીઓ તમારા ગામડે ગલીએ ગલીએ અમે ફરતા કરી દઈશું. એ લોકો ચૂંટણી આવે અને બહાર નીકળતા હતા, હવે તમારા 12માં પણ આવશે, તમારી ભજનમાં પણ આવશે, તમે છઠ્ઠીમાં બોલાવશો છઠ્ઠીમાં પણ આવશે, અને તમે કહેશો ભાઈ ગોદ ભરાય છે તો તેમાં પણ આવશે, કહેશો કે ભાઈ આણું છે આણુંમાં આવજો તો આણુંમાં પણ આવશે. કેમ કે ત્રીજો મોરચો ચાલવા લાગ્યો છે, દોડવા લાગ્યો છે, એમની ખુરશીઓ અને સત્તાઓ જતી રહેવાની છે. એટલા માટે આ લોકો આજે થયો. અમે કેમ કવાંટમાં આવીએ છીએ? અમે કવાંટમાં એટલા માટે આવીએ છીએ, અમારે તુરખેડામાં અમે તે વખતે ગયા, અમારી જ્યારે યુવાન દોત દીકરી, અમારી બેન રસ્તો ન હોવાથી એને એમ્બ્યુલન્સ ન પહોંચી, ડિલિવરીની પીડાથી એની પીડા ઉપડી અને ગામના યુવાનો ઝોલીમાં લઈને જતા હતા. એ બેન રસ્તામાં મરી ગયા. એ બેનના ઘરે હું ગયો અને દીકરો નાનો હતો, એ દીકરો રડે, એનો પરિવાર રડે, ત્યારે અમે બેનનું દુઃખ અમે મહેસૂસ કરીએ છીએ. જે બેન સાથે આ થયું એ આ ભાજપના નેતાઓને ખબર નથી પડતી. જે દિવસે આ ભાજપના સાંસદ, એમના મંત્રી, એમના ધારાસભ્યની બેન, પોતાની દીકરી સાથે આ રીતના ઝોલીમાં મૃત્યુ થશે ને, તે દિવસે આ લોકોને ભાન આવી જશે કે ડિલિવરીની પીડા શું હોય છે. અમે આ કવાંટની દીકરીને અમારા પોતાની બેનનું દુઃખ સમજીને મહેસૂસ કરીએ છીએ. અમારા ખેડૂત સાથે આજે અન્યાય થાય છે, અત્યાચાર થાય છે, અમારા યુવાનો સાથે આજે લાઠીચાર્જ થાય છે. અમારા યુવાનો ભણી ગણીને આગળ વધે પણ એને રોજગાર નથી મળતો, નોકરી નથી મળતી, પેપરો ફૂટે છે, નલ સે જલના નામે કરોડો રૂપિયાના કૌભાંડો થાય છે. આજે ગામડામાં રોજગારી આપવા માટે મનરેગા હતી, એમાં મંત્રી અને તંત્રીએ કરોડો રૂપિયાના કૌભાંડો કર્યા. આજે અમારા લોકો બિસ્તરા પોટલા અને બગલમાં છોકરા લઈને શહેરોમાં મજૂરીએ જાય છે. આજે અમારા લોકોએ નર્મદામાં પોતાની જમીનો આપી આખાને આખા ગામડા વિસ્થાપિત થયા. રામી ડેમ હોય, કડાણા ડેમ હોય, ઉકાઈ ડેમ હોય કે કરજણ ડેમ હોય, આજે આદિવાસી સમાજ અનેક રીતે પોતાના ગામથી વિભાજિત થયો છે, પોતાના સમાજથી વિભાજિત થયો છે, પોતાની સંસ્કૃતિથી વિભાજિત થયો, પોતાની પ્રકૃતિથી વિભાજિત થયો. અને અમારા લોકોને આજે પણ નર્મદાનું પાણી નથી મળતું. ત્યારે આ સરકારને હવે અમે કહેવા માંગીએ છીએ, અમારો સમાજ હવે અધિકારોની વાત કરે છે, અમારા અધિકારો તમે અમને આપો. સંવિધાનમાં જે અમને પ્રાવધાન છે, અમારી અનામત તમે અમને આપો. અમારી જમીનો તમે પ્રોજેક્ટના નામે છીનવવાની વાત કરો છો. ત્યારે આ મંચ પરથી કહેવા માંગીએ છીએ, આંબા ડુંગરમાં જે 28 ગામોને તમે વિસ્થાપિત કરવા માટેનું જે ગેજેટ બહાર પાડ્યું છે, ત્યારે આ કવાંટની ધરતી પરથી ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓને, એમના મુખ્યમંત્રીને, એમના નાયબ મુખ્યમંત્રીને આ મંચ પરથી કહેવા માંગુ છું, અમારા આંબા ડુંગરવાળાના એક પણ લોકોને તમે છંછેડશો, તે દિવસે આંબા ડુંગરના લોકો માટે અમે અમારું ધડ આપી દેવા માટે પણ તૈયાર છે. છેલ્લા શ્વાસ સુધી અમે લડીશું. મને આ વિસ્તારમાં આવીને મંત્રીઓએ કીધું કે એનું દુકાન નથી. મંત્રીને ખબર હોવી જોઈએ, તમારા પ્રદેશના નેતાઓ, તમારા દિલ્હીના નેતાઓ મારા માટે મંત્રી પદ માટે લાલ બિછામ બછાવીને ઉભા હતા, લાલ જાજમ પાથરીને ઉભા હતા. મને તમારા પ્રદેશના નેતા અને દિલ્હીના નેતાએ કીધું, ચૈતરભાઈ તમે આવો, તમને કાલે મંત્રીમાં અમે ઉપાડી લઈએ, કાલે મંત્રી બનાવી દઈએ. પણ આ ચૈતરભાઈ વસાવા મંત્રી તંત્રી મુખ્યમંત્રી માટે નથી, અમારા આદિવાસીઓ માટે લડવા વાળા નેતા છે.
ત્યારે શું તમે દુકાનની વાત કરો છો? શું તમે ઉધારની વાત કરો છો? તમારી દુકાન છે, તમે ઉધારની વાત કરો છો? તમારી દુકાન છે તો તમારી દુકાનમાં અમારા લોકોના જે જાતિના અમારા ઓરિજિનલ રાઠવાઓને આજે જાતિના પ્રમાણપત્રની તકલીફો પડે છે, તમે એમના પર 15 જાતના પુરાવા માંગો છો. આજે અમારા યુવાનો પોલીસની ભરતીમાં જાય છે, એમને કટઅપ 40 લઘુત્તમ માર્ક લાવવાની તમે પરિપત્ર બહાર પાડ્યો છે. જે ઉચ્ચ અભ્યાસ કરે છે એવા વિદ્યાર્થીઓ માટે તમે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી છે. ત્યારે તમારું સરકારમાં કઈ ઉપજતું નથી અને તમે કવાંટમાં આવીને તમારી દુકાનની વાત કરો છો. આ એ ચૈતર વસાવા છે, આદિવાસી વિદ્યાર્થીઓને જે ઉચ્ચ અભ્યાસ કરે એમને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ સરકારે બંધ કરી હતી. એ સરકારને ઝુકાવીને 460 કરોડ રૂપિયા અપાવવાની ફરજ પાડી એ ચૈતર વસાવા છે. તમારા જેવા માય કાંગલા નથી. આ ભીડ એ તમારા જેવા, અમારી પાસે 7 કરોડનો મંડપ નથી, અમારી પાસે 2 કરોડનો ડોમ નથી, અમારી પાસે 5 કરોડનું સ્ટેજ નથી, અમારી પાસે ભીડ લાવવા માટે 7 કરોડ 71 લાખ રૂપિયા ટ્રાઇબલના નથી, અમારી પાસે ડેકોરેશનના 16 કરોડ આદિજાતિ બજેટના નથી, અમારી પાસે મોબાઈલ ટોયલેટ માટે 2 કરોડ ને 40 લાખ રૂપિયા નથી, અમારા લોકોને નાસ્તા સમોસા ખવડાવવા માટે અમારી પાસે 2 કરોડ નથી, અમારા લોકોને ચા પીવડાવવા માટે 2 કરોડ નથી. અમારા લોકો આ સ્વયંભૂ અહીંયા આવેલા છે. આ લોકો કોઈ દારૂ ચિકન માટે આવ્યા નથી, આ લોકો કોઈ પૈસા પૈસા માટે આવ્યા નથી. આ લોકો સ્વયંભૂ આવેલા છે અને એ લોકોની આત્મા આજે જાગી ગયેલી છે. ત્યારે તમે બધાને પણ વિનંતી કરું છું, તમારી આત્મા આજે જાગી છે, બીજા 10 જણની પણ આત્મા જગાડો અને આવનારા દિવસોમાં છોટાઉદેપુરમાંથી ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, એમના સુપડા સાફ તમે કરી દો. આઝાદીના 50 વર્ષ કોંગ્રેસનું શાસન હતું. એ જમાનામાં ડેમોની પરિયોજનાઓ બની, એમના MOU થયા, પ્રોજેક્ટો થયા, રોડ થયા, કોરિડોર થયા, નહેરોની અને બધા જ પ્રકારના પ્રોજેક્ટો થયા. એ જ પ્રકારે ભારતીય જનતા પાર્ટીની 30 વર્ષની શાસનમાં એનું અમલ થયું. આજ દિન સુધી પૈસા એક નથી લાગુ, અનુસૂચિ 5 લાગુ નથી. આપણને જે આર્ટિકલ 230, આર્ટિકલ 330, 332 અંતર્ગત શૈક્ષણિક અને રાજકીય અનામત મળ્યું છે, એને પણ આજે છીનવવાની વાત છે. આપણા તમામ 73 એના અધિકારો છીનવવાની વાત છે. પૈસા એક્ટ અંતર્ગત ગામ સભાના પાવરો છીનવવાની વાત છે. ત્યારે આજે મારા વડીલોને, મારી માતાઓને, મારા યુવાન સાથીઓને હું આહવાન કરવા માટે આવ્યો છું. આજે મંચ પર બેઠેલા તમામ સરપંચો, અમારા તમામ પદાધિકારીઓ તમારા માટે લડવા માટે તૈયાર છે. આ ચૈતર વસાવા તમારા માટે છેલ્લા શ્વાસ સુધી લડવા તૈયાર છે. પણ મારા વડીલો, મારી માતાઓ, મારા યુવાન સાથીઓ, તમને હું વિનંતી કરવા માટે આવ્યો છું કે હવે તમે તૈયાર થઈ જાઓ. આ લોકોના જૂઠા વાયદાઓમાં નથી આવવાનું. આપણી અસ્મિતા બચે, આપણી સંસ્કૃતિ બચે, આપણી જમીન બચે, એ માટે આપણે બધાએ તૈયાર થઈને હવે આવનારી ચૂંટણીમાં ઈંટનો જવાબ પથ્થરથી આપી દેવા માટે તમારે તૈયાર રહેવું પડશે. અહીંયા મંત્રી આવ્યા હતા 3 દિવસ પહેલા, એમણે કીધું એવો તો કોઈ પ્રોજેક્ટ આંબા ડુંગરનો નથી, એવો તો કોઈ પ્રોજેક્ટ હાઇડ્રો પાવરનો નથી. ત્યારે સાથીઓ, મંત્રીની જેમ હું હવામાં વાત કરવા નથી આવ્યો. એ મંત્રીને હું કહેવા માટે આવ્યો છું, આ એ જ કાગળ છે, એમની ભારતીય જનતા પાર્ટીનો ગેજેટ છે, જેમણે નોટિફિકેશનની તારીખ 25 સપ્ટેમ્બર 2020 ના રોજ આંબા ડુંગરની આજુબાજુના 28 ગામોને સંપાદિત કરવા માટેનો ગેજેટ બહાર પાડ્યો છે. મેં મંત્રીની જેમ હવામાં વાત નથી કરતો. અને સાથે જ મંત્રીને કહેવા માંગુ છું, તમારા જેવા અમે પાર્ટીના ગુલામ નથી. અમે આ સમાજ છે તો અમે ચૂંટાઈને જે ધારાસભ્ય બન્યા છે, અને જે દિવસે અમારા સમાજને અમારી જરૂરત પડશે ને, તો આ મંચ પર બેઠેલા લોકો પહેલી લાઠી ખાશે, મંચ પર બેઠેલા લોકો પહેલી ગોળી ખાશે, પણ અમારા સમાજને અમે ન્યાય અપાવીને રહીશું, ન્યાય અપાવીને રહીશું. જે પ્રકારે પાડળિયામાં આદિવાસી સમાજના 12 ગામ ઉઠાડવા માટે પોલીસ અને જંગલ ખાતું ગયું અને ત્યાંના અમારા આગેવાનો એક થયા અને પાડલિયાના લોકોએ આદિવાસીનો પરચો બતાવ્યો, એ જ પ્રમાણે આવનારા દિવસોમાં જો અમારા આંબા ડુંગર
અને આજુબાજુના 28 ગામ અને અમારા હાઇડ્રો પ્રોજેક્ટના જો પ્રશાસન હેરાન પરેશાન કરવા આવશે તો સમજી લો પાડલિયાવાડી અમે કવાંટમાં પણ કરીશું. પાડલિયાવાડી કવાંટમાં પણ થશે. જે જંગલ ખાતાને પોલીસના માથા તૂટ્યા હતા એ જ પ્રકારે આવનારા દિવસોમાં અમારા એક પણ આદિવાસી ખેડૂતને અહીંયા ખોટી રીતે હેરાન કર્યો છે તો તમારા પણ અમે અહીંયા ભૂક્કા બોલાવી દઈશું. સાથીઓ, આ લોકોને ટેવ પડી ગયેલી છે સત્તામાં બેસીને પોલીસનો ઉપયોગ કરવાનો, જંગલ ખાતાનો ઉપયોગ કરવાનો. પણ આ મંચ પરથી કહેવા માંગુ છું, આજે જેટલા પણ આ કાર્યક્રમમાં પોલીસ વ્યવસ્થા માટે, કાયદો વ્યવસ્થા માટે ઊભા છે, પોલીસ માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો. જે પોલીસ અધિકારીઓ સંવિધાન પ્રમાણે સુરક્ષા, શાંતિ અને સલામતીનું કામ કરે છે, સેવાનું કામ કરે છે, એવા ઈમાનદાર, પ્રામાણિક અને નિષ્ઠાવાન પોલીસ અધિકારીઓને ચૈતર વસાવાના કળશ ખાતે સલામ કરું છું મેં. પણ એ પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું, જે ભ્રષ્ટાચારી છે, જે સાંસદ, ધારાસભ્ય, એમના મંત્રી તંત્ર, એમના ભાજપના નેતાઓના ઇશારે અમારા લોકોને હેરાન પરેશાન કરવાનું કામ કરે છે, એસી ચેમ્બરમાં બેઠેલા એસપી ના ઇશારે, આઈજી ના ઇશારે ખોટી રીતે દંડો ઉઘરાવે છે, રેડ પાડે છે, એ પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું, અમારા લોકોને હેરાન પરેશાન કરવાનું છોડી દેજો, બંધ કરી દેજો. ખોટા કેસ કરવાનું બંધ કરી દેજો. નહીં તો જે દિવસે અમે રોડ પર ઉતરીશું ને તે દિવસે તમારા બધા જ પોલીસ અધિકારીઓ જે એસી ચેમ્બરમાં બેસીને આદેશો કરે છે એમના પણ અમે હિસાબ કિતાબ કરી દઈશું. સાથે જંગલ ખાતું આ જંગલમાં વસનારો છે. આદિવાસી એટલે આદિ અનાદિ કાળથી વસનારો આદિવાસી. અને આદિવાસી આ જંગલો સાચવ્યા છે. આદિવાસીને દાંતણની જરૂર હોય તો દાંતણ ભાંગી લાવે, દાંડીની જરૂર હોય તો દાંડી તોડી લાવે. આદિવાસીને ફળની જરૂર હોય, પાંદડાની જરૂર હોય, ઘર માટેની લાકડાની જરૂર હોય, બળતણની જરૂર હોય, એટલું જ લાકડું લાવે અને આખું જંગલ અમારા આદિવાસી લોકોએ સાચવેલું છે. આ બહારથી આવેલા જંગલ ખાતાના લોકોને કહેવા માંગુ છું, તમારું જંગલ ખાતું 1927માં બન્યું છે. અમારો આદિવાસી આદિ અનાદિકાળથી હજારો વર્ષથી અહીંયા રહે છે. તમારું જંગલ ખાતું 1927માં બન્યું છે. અમારા લોકોને જંગલ બચાવવાના નામે ખોટી રીતના હેરાન કરશો, પરેશાન કરશો તો તે દિવસે અમે હકના નથી રહેવાના. અને શું તો તમારા જંગલ ખાતા પણ અહીંયા નજરે નથી પડવાના. સાથીઓ, મારા વડીલો, મારા યુવાનોને બધાને કહેવા માંગુ છું, આપણા સંવિધાનમાં આપણા વ્યક્તિગત લો છે, વ્યક્તિગત કાયદા છે અને એમાં આપણા ઓજારો જે પ્રકારે સરદારજી અહીંયા એમના જે ઓજાર રાખે, કટાર રાખે, નેપાળી જે લોકો હોય, બાંગ્લાદેશી હોય, એ લોકો પોતાનો ઓજાર રાખે, એ જ પ્રકારે આપણને પણ પોતાના ઘરમાં પાલિયા, ધારિયા, તીરકામઠા, ભાલા રાખવાનો આપણને પ્રાવધાન છે. ત્યારે આપણે બધાને કહેવા માંગીએ છીએ, આપણા ઘરમાં જે પણ સાધન સામગ્રી, આપણા ઘરના ઓજારો છે એ ઓજારો બધાએ સાચવીને મૂકવાના છે. જો આપણા વિસ્તારમાં ઉદ્યોગપતિઓની નજરો બગડશે, બહારના ઉદ્યોગપતિઓ આવીને આપણા લોકોના ગામડાઓ ખાલી કરાવશે તો તે દિવસે પણ આ ભાલા, પાલિયા, તીરકામઠા અને ધારિયા આપણે શણગાર માટે નથી મૂક્યા. તે દિવસે જરૂર પડશે તો એ ભાલા, પાલિયા, તીરકામઠા લઈને રોડ પર ઉતરવા પણ આપણને વાર નહીં લાગે. ત્યારે સાથીઓ, આજે તમને મેં કહેવા માટે આવ્યો છું, આજે ચૈતર વસાવા એકલો છે, અમારા કાર્યકરો નાના છે. એક બાજુ ભાજપની મોટી સરકાર, 30 વર્ષથી મોટા નેતાઓ, કૌભાંડીઓ, ભ્રષ્ટાચારીઓ, બુટલેગરો, ખાણ માફિયાઓ, રેતી માફિયાઓ, એમનું તંત્ર, એમની પોલીસ, એમના કલેક્ટર, એમના એસપી, એમની ન્યાય પ્રણાલિકાઓ, એમની સામે અમે અમારા પરિવારના જોખમે લડીએ છીએ. અમે બોલીએ છીએ, આદિવાસી સમાજની બંધારણની વાત કરીએ છીએ, સંવિધાનની વાત કરીએ છીએ, ત્યારે આ લોકો અમને પણ ડરાવવા ધમકાવવાની વાત કરે છે. અમે ડરતા નથી. જેલોમાં પૂરે છે,
જેલોમાંથી પણ છૂટીને લડીએ છીએ, ત્યારે તમને બધાને અમે એટલું કહેવા માટે આવ્યા છે, બસ તમારા આશીર્વાદ અમારા સાથે રહેવા જોઈએ, તમારો સહકાર અમને મળવો જોઈએ. આવનારા દિવસોમાં ખૂબ લાંબી લડાઈઓ ચાલવાની છે, વિધાનસભામાં પણ અમારે ઉતરવાનું છે, ત્યારે તમારા આશીર્વાદ, તમારી પ્રાર્થના, તમારી દુઆ અમારી સાથે રાખજો. આવનારી તાલુકા જિલ્લા પંચાયતમાં પણ યુવાનોને હું આહવાન કરવા આવ્યો છું. યુવાનો, વડીલો, તમે બધા કોંગ્રેસ અને ભાજપના સંબંધો અને શરમો છોડી દો. તમે બધા આવો આમ આદમી પાર્ટી પરિવારમાં, અમારા નેતૃત્વમાં બધા આવો, લડો. તાલુકામાં લડો, જિલ્લામાં લડો, આવનારી વિધાનસભામાં લડો અને આપણા વિસ્તારના લોકો માટે સારી સારી યોજનાકીય કામગીરી કરો, સેવા કરો, એ અપીલ કરવા માટે આવ્યો છું. બધા જ લોકોને કહેવા આવ્યો છું, તમારી આ લોકોને ભાઈ બાપા કરીશું. અનાજ માટે લાઈન પર હાથ જોડીશું, બેંક માટે લાઈન પર હાથ જોડીશું, જાતિના દાખલા માટે લાઈન પર હાથ જોડીશું, યોજના માટે, ઝૂંપડા માટે હાથ જોડીશું, ક્યાં સુધી આપણે મીટર માટે હાથ જોડીશું. બસ હવે પરિવર્તન માટે તમે તૈયાર થઈ જાઓ અને અમારા નેતૃત્વમાં આમ આદમી પાર્ટીમાં આવનારી તાલુકા જિલ્લા પંચાયતની સત્તા તમે સંભાળવા મેદાનમાં ઉતરી જાઓ. આ વાત સાથે આજના આ કાર્યક્રમમાં આપ સૌ મોટી સંખ્યામાં અહીંયા પધાર્યા. અમારી અવ્યવસ્થા હતી છતાં તમે આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે.